નાથુરામ ગોડસે નાટકના વિરોધ વચ્ચે મોટા સમાચાર આવી રહ્યા છે। રાજ્યના સંગીત નાટક અકાદમીએ જ મંજૂરી આપી। સંગીત નાટક અકાદમીએ નાટક યોજવા માટે મંજૂરી આપી। સંગીત નાટક અકાદમીએ યોગ્યતા પ્રમાણપત્ર આપ્યું। ચિંતન શાહના નામે આ મંજૂરી લેવામાં આવી હતી। નાથુરામ ગોડસેના નાટકને લઈને જે વિરોધ થઈ રહ્યો છે, રાજકોટ જામનગર બાદ અમદાવાદમાં પણ વિરોધ થયો, પરંતુ આ વચ્ચે જે મોટા સમાચાર સામે આવ્યા તેમાં સંગીત નાટક અકાદમીએ આ નાટક માટે મંજૂરી આપી હોવાનું સામે આવ્યું છે। અકાદમીએ યોગ્યતા પ્રમાણપત્ર આપ્યું હતું અને આ ગોડસેનો જે નાટક છે તેના વિરોધની અંદર અત્યારે એક નવો વળાંક આવતો જોવા મળી રહ્યો છે। અકાદમીએ યોગ્યતા પ્રમાણપત્ર આપ્યું હતું। સંગીત નાટક અકાદમીએ જ આ શરમજનક મંજૂરી આપી। રાજ્યના સંગીત નાટક અકાદમીએ નાટક યોજવા માટે મંજૂરી આપી હોવાનું સામે આવ્યું છે। નાટકને યોગ્યતા પ્રમાણપત્ર પણ સંગીત નાટક અકાદમી દ્વારા આપવામાં આવ્યું હતું। ગત 24 સપ્ટેમ્બરે આ મંજૂરી આપવામાં આવી હતી અને જે મંજૂરી લેવામાં આવી તે ચિંતન શાહના નામે આ મંજૂરી લેવામાં આવી છે, જે આ નાટકના લેખક છે, જેમના લખાણ ઉપર આ નાટક સમગ્ર ભજવાઈ રહ્યું છે, જેનો વિરોધ થઈ રહ્યો છે। હું નાથુરામ ગોડસે નામનું આ નાટક કે જેનું વિરોધ કરવામાં આવી રહ્યો છે, એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, ત્યારે સંગીત નાટક અકાદમીએ યોગ્યતા પ્રમાણપત્ર આપ્યું હોવાનું સામે આવ્યું છે।